લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહીસાગર પોલીસની માનવતા મરી પરવારી. બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈએ બાળકને ઢોરમાર માર્યાનો આક્ષેપ. ચોરીના કેસમાં શકના આધાર પર લાવેલ બાળકને ઢોરમાર માર્યાનો પરિવારનો આક્ષેપ. બાલાસિનોર તાલુકા પીઆઈએ 15 વર્ષીય વિદ્યાર્થીને માર મારતા વિવાદ સર્જાયો. ચનોડ ખાતે લીંબચ માતાના મંદિરમાંથી ચાંદીના પાદુકાની ચોરી થઈ હતી. ચોરી સંદર્ભે નિલેશ રાવલ નામના ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પોલીસે બોલાવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર શક પર બોલાવેલા નિલેશ રાવળને હાથ અને પગ પર વડે માર માર્યો. નિલેશ રાવળને સ્થાનિક હોસ્પિટલ સારવાર લેવાનો વારો આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. સોલંકી અને સ્ટાફ દ્વારા માર માર્યા હોવાના આક્ષેપ. વિદ્યાર્થીને માર મારતા હાથ અને પગ જાણે હલતા હોય તેવી સ્થિતિ. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર. શું નામ છે તમારું? મહેશભાઈ રાવળ. શું ઘટના બની છે? ઘટના એવી બની છે કે લીંબોજ માતાના મંદિરે મારો છોકરો ગયો હતો કચરો પોતું કરવા અને ત્યાં ચોરી થઈ છે. અને આ લોકોએ શકના ડાયરામાં પોલીસ સ્ટેશને લઈ ગયા હતા સાહેબ. અને શકના ડાયરામાં લઈ જઈને મારા છોકરાને માર માર્યો છે, બરોબર બહુ માર્યો છે. હાથમ માર્યો છે અને પગમ માર્યો, બરોબર માર્યો અને ચામડા નીકળી ગયા અને એનાથી ચલાતું બી નહીં સાહેબ. અને તમારથી આ કોઈ વિડીયો જોવે એ સાહેબ સપોર્ટ કરજો અને મારા છોકરાને ન્યાય અપાવજો, એટલું કરજો. મારે ન્યાય અપાવજો સાહેબ.